મહિનો કન્ટિન્યુઅસ કામ કરવું પડશે બરાબર અડધી વચ્ચે છોડીને જતો રહો તો પગાર મળે નહીં ભાઈ ખબરજો હા ચોખ્ખી જ વાત છે બરાબર વચ્ચે કામ છોડીને જતો ને તો પગાર નહીં મળે ના ના અમારે તો કોમ જ કરવાનું હેરોન હેરોન કરી નાખો બોલ કંટાળે નથી તો ગોડાથી કીન જતા રહો તો એક પૈસા નહીં મળે આ તમને કીધું ના બહુ તો નહીં જઈએ હા પણ મારી એક શરત છે શું શરત છે કાઢમાં તમે કાઢી મેલશો ને તો તમારે 2 મહિનાનો પગાર અમને આલવો પડશે એટલે ઉભા ઉઠ લે ઉઠ નહીં ના આવું પણ અલે રેવા દે ને નહીં ના આવું અબળા સા નહીં ના આવું આલકી ના તો નહીં ના આવું અબળા સા યા શું છે નાના ખરા બપોરે કળ કરવા જતી છે શું છે તારાથી તમે નહીં ગોતો મારાથી તો હારે ના છે તારે નવરાવતા ના આવડતું રે અરે શું તને ખબર જ પડતી મારા પાસે હારો ના છે તારા પાસે હવે 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 શું પે નહીં ના આવું નહીં આવું પૂછે ને આટલું છોકરું નવરાવતા જ જોડાવે ઘણી વાર કરવા જતી ને નહીં ના આવું ઉભા થો અલ્યા મારું લુગડું બોલા નહીં ના આવું કીધું બે આખું રાસ્તા નહીં ના આવું નાવું જ પડશે ચમ નહીં નાવું ચમ અલ્યા અઠવાડે નાવું ને એમાંય નાઈ રહ્યો હવે હવે કપડા પહેર લુગડું બદલ તને ખા આટલો છોકરો તું હાચવી કહેતી રહી ઘરમાં રહી કરે તો શું તારે આટલો છોકરો તું હાચવી કહેતી રહી બાપ તમારા છોકરાથી હું કંટાળી તમારે નોકર રાખો બે તો હું મારા ઘરનું કરું કે તમારા ગોડાનું કરું વાર હાચી છે તારે કેવી એટલે ભગવાન એવો છોકરો આપણો આલો તો એના હાથમાં તો પડશે જ કે તમારે તો દુકાને નાહી જવું અમે દુકાને નહીં જઈએ તને ખાવા શું તારે એક વખત કરો ઘરનું ખબર પડે ઓવા ઘરનું કરો ખબર પડે ઘરનું તમારે નોકર રાખવા જ રાખો કે કોઈ નહીં હું તો જવું આ પિયર હેડી બસ તો બેમા ભાઈ શાંતિ છે ને શું ચાલે છે ઓહો તમે ભૂલા પડી ગયા અરે હું તમારી દુકાને જતો હા. પણ દુકાન હતી બંધ એટલે મેં કીધું લાવો તમે ઘેર ભેગો થતા હોઈએ ને એટલે બપોરે બંધ રાખું છું અઢી કલાક 3 વાગે જેવું ખોલું છું હા એટલે શું હતું તમારે અરે મારા જોઈતા હતા દાગીના દાગીના જોતા હા હા એટલે હું એમ પૂછ્યું કે 3:30 જેવા આવો 3:30 આવું એમ હા 3:30 વાગે બધું બજાર ખુલે ને હા, હા, એ વખત હા. દુકાન ખોલું છું હા હા પણ યાર મારે એક થોડી તકલીફ છે શું તકલીફ તો ભાઈ મારા છોકરાને રાખે એવું માણસ જુએ છે હા અને ઘરનું કામ કરે એવું માણસ જોયું હા હા છોકરો જરા મન બુદ્ધિનો છે બરોબર એટલે એને હાચવા માટે માણસ હોય એની માં એટલી હાચવી કહેતી નહીં એટલે કેટલા જણો જોવી છે તમારે 2 જણ છું એટલે આમ ધણી બાયડી ચાલશે આવો ચાલશે તો મારા બાજુમાં જ બચારે ગરીબ પરિસ્થિતિઓ નહીં એમ અને જો છે ને એ મજૂરી કર્યામાં એને નીકળી જાય બચારો ને એમ ખૂબ મજૂરી કરી છે બરોબર ઓહો. અને પેલો કોઈ હોમો કોઈ હાલતો કે નહીં. નહીં એના કરતા તમારા જેવો જો શેઠનું ઘર મળે ને એને હા, હા. તો ખરેખર તમારા છોકરોને હાચવશે તમારું ઘરે હાચવશે ને એવો બે ધણી બાયડી માણસો હોય ને બહુ સરસ છે પાછો એમ હા એટલે તમે કહો તો હું રાતના મેકલું હા તો તમે મનેથી મળવડાવજો બરાબર હા હા એ લોકોની મને વાત કરાવડાવો હા અને તમે તમારી રીતે વાત કરી દેજો કે ભાઈ શેઠ હારા છે હા, હા. તમારે જે બરોબર બરોબર માગશો એ મળશે હા તો હું કહી દઉં અને હું હમણાં 3:30 દુકાન આવું છું હારું, હારું. આવજો તાણ હો. હા, હા, આવજો હો, રામ રામ. આપણે છે કે હા ઓમાં ઓ કરાવ વગર શું છે તમ શું છે સડકા ભડકા કર્યા કે બેસ તું એક વાત કહું હા જો હમણાં એક આપણા ભાઈ આવ્યા હતા દુકાને મને મળ્યા હતા બરાબર એટલે એમને મેં વાત કરી છે આપણા ઘરના કોમ માટે એટલે એક બૈરી છે અને એક ભાઈ છે હા. ભાઈ છોકરા નાચવશે અને બુલ ઘરનું કામ કરશે પણ આપણે શું છે 10-15 હજાર પગાર આલવો પડશે 10,000 આલો કે 20,000 આલો પણ મારે કોમ થાય એવું ને મારે સીએન હાચવી એવું લાવો પણ અત્યારે મોંઘવારીનો પગાર આલવો કાઢો દુકાનના ધંધા બંધ હાડે છે તારા તો બસ ખાલી બોલવું જ છે 10,000 આલો 15,000 આલો દાડો ચમ નીકળે તને ખબર પડે છે મને ખબર હતી હું નોની નહીં પૈસો ઝાડ ઉપર નહીં ઉગતો પણ કોક સીએમ માટે કરો
એ બધી વાત સાચી છે. જો આપણે મોણા ભાઈઓ વાત કરી રાખવાની. ગમે તે કરો હા. તમારા સિયન કરતી ગયા પણ નોકર બે રાખો તમે. હા તો રાખી નોકર તો રાખી દીધું. હા ચિંતા ના કરવાની. હવે હું બોલાવી દીધા છે ભાઈને કીધું છે. એ ભાઈ હમણાં હોદ્દા મોકલશે. સદગમથી આવવાના. એ હવે ચીવું ગોમ છે તો મને ખબર નહીં, પણ એ ભાઈ આપણી કંટુની દુકાન આવ જ છે પોતે, અને આપણે ઓળખે છે. એટલે મેં એને વાત કરી એટલે કે ભાઈ હેલો તારે 2 માણસો છે તો તમારે મોકલી દઉં. શેખાભાઈ ઓહો, આવડા ધીરેજભાઈ, આવડા. મજામાં? બેહો, ધીરેજભાઈ, બેહો. શું ચાલે હે? બસ શાંતિ ચાલે છે. હવે ભેમાભાઈ, હા હું પેલી વાત કરીને ગયા હતા ખબર તમારે બરાબર બરાબર કે તમારે 2 જણો જોવે છે કોમ કરવા માટે, તમારા છોકરાને અને તમારે ઘર હાચવવા માટે. બરાબર તે આ ભાઈના અહીંયા વાત કરી મેં કીધું ભાઈ શેઠનું ઘર છે, બરાબર. સારું છે, એક છોકરો છે, બરોબર, એ છોકરાને હાચવવાનો છે અને ઘરનું કોમ કરવાનું કોમ છે. કરવાનું. તમે અહીંયા મજૂરી કરો છો એના કરતા કીધું વાય તમે રહો, તમને રહેવાય મળશે, ખાવાય મળશે અને રાખશે શેઠ સારું. બરાબર. તો આ 2 જણો લઈને આવ્યો છું હું. બરાબર. હવે તમારે જે વાત કરી હોય એને તમે વાત કરો, બરોબર. હું તમને એમ પૂછું, હા એ લોકો તમે તમારી રીતે કહી દેજો કે ભાઈ જુઓ મહિનો કન્ટિન્યુઅસ કામ કરવું પડશે, બરાબર. હા અડધી વચ્ચે છોડીને જતો રહો હા. તો પગાર મળે નહીં. ભાઈ હોબળજો હો. હા ચોખ્ખી જ વાત છે વાત. હા હા બરાબર. હા વચ્ચે કોમ છોડીને જતો ને તો પગાર નહીં મળે. ના ના અમારે તો કોમ જ કરવાનું છે. હા. અને તમારા જુઓ તમારે મારા છોકરાને હાથ સંભાળવાનો, બરાબર. બરાબર. અને તમારે આ ઘરમાં બધું સંભાળવાનું, બરાબર. જે કઈ કોમ બતાડે એ તમારે કરવાનું, બરાબર. અને તમારે ભાઈ છોકરાને કંટ્રોલ હાથ સંભાળવાનો, બરાબર. બરાબર. છોકરાના અંદર કોઈ ડિફિકલ્ટી ન થવી જોઈએ. પણ જો ભાઈ તમને કહું, આ શેઠે જે વાત કરી હા હા. વચમાં છોડીને જતા રહ્યો અને પૈસા ની આલી જવાબદારી મારી નહીં હો ભાઈ. ના ના અમે છોડીને નહીં હા જઈએ. અમે તો સાચી વાત આખી- કહું તમારે 2 જણોને. બરોબર છે. તમને પરવડતું હોય એ રીતની વાત કરજો. બરાબર. મેં તમને હોય લાયા છે. હવે તમે તમારી રીતે વાત કરીને જે હોય તમે નક્કી કરો, બરોબર. બરોબર. ના, ના, અમારે ઈયોને તો તમારે કોમ કરવાનું. બતાડ્યું. આખી જિંદગી અમારે કોમ. ગુણના જેવું રાખીએ અને ઘરનું બધું કોમ કરીએ. બરોબર ને બોલ? બરાબર. હવે તમને તો ઈયોની રોજી હોઈ ગયા નહીં, બરાબર. બરાબર. હવે તમે વગી રહો તો હું તમારો વ્યવસ્થિત પગાર ભરી આલ્યો, ના ના અમારે રહેવાનું હોય છે, રહેવાનું. બરોબર કે? હા બરોબર બરોબર. મારા બરાબર. સિયન હાચવવાનો. હા. ટન 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 ટન. આ ગોડાન હાથે બનાવ્યું? હાય હાય. આ કેવું લાગે? એટલે આપણે ઓલા હાથ ગોડાન હાથે બનાવો. કોમ કરા રે. હેડો તાળો હવે હું આ નીકળું. આ તમારા 2 માણસો ઉપ્યા, બરોબર. અને હવે જઉં છું અને હોદનામાં દુકાન આવ્યો. હા, હો, ધીરે ધીરે, આવજો. હા, ધીરે ધીરે આવજો. આવજો. હા. આવજો ભાઈ હો. હા હા, વાંધો આવજો વહેલા દુકાન હા પર. હા. હમણાં જ રહેતો ને, હમણાં જ રહેતો ને. શું કોમ કરવાનું છે બોલોડો. ભાઈ આ છોકરાને તમારે હાથ આપવાનો છે, બરાબર. બરાબર. અને તમારા મોના હાથી ઘરનું કામ કરવાનું છે, બરાબર. કોમમાં કોઈ મીનમેક ના આપવો જોઈએ. હા. અને જો અડધે છોડીને જતો રહે ને તો પગાર મળે નહીં. ના ના બરાબર. આ તો મને વાત કરી ચોખ્ખી. હા. પછી તમે કહો કે તમારે અમે આવી ચોખવટ નથી કરીને ઓમ નથી એમ નથી. સારું સારું. એટલે હમો જાપ એટલે સમજાવવાને તું ઉભો રહીને દોડા પાણી તાચી નહીં મારા આમાં. હું શું કરું? શું કરે છે ચાલો. ખબર નહીં પડતી અરવિંદ કરે તો ખબર પડતી છે ને ફોર્મ મેળવું છે હમણાં. હે, હે, ઉધર, લે તું ઉધર. ભાઈ હા બોલો. આ છોકરાને હાથ આપવાનો છે તમારા, બરાબર. બરાબર. તમારા ઘરનું કામ કરવાનું, તમારા બે છોકરાને હાથ આપવાનો, બરાબર. બરાબર. એના હાથવણીમાં કોઈ મીનમેક ના આપો ના ના નહીં આવે. અને જો હરતમાં છોડીને જતો રહે ને તો પગાર મળે નહીં. ચોખ્ખી જ વાત છે, બરાબર. બરાબર. તો પછી હવે તમે તારું કામ ચાલુ કરી દો. એ હા. હા. અને ભાઈ તારા લોકોને બધું કામ કરાવવાનું, જે કામ તારાથી ના થાય એ કોઈ પાસે કરાવી દેવાનું. હો? હા એક તો થાકી છે. હું એ થાકી ગયો. કોમ કરીને હું એ થાકી ગયો. પેલો ગોડો રહ્યો ને આખા ખેતરમાં દોડાયો મને. કંટાળી ગયો. આખા ખેતરમાં દોડાયો ખોટોમાં પાછો. જીમ પકડવા જાય ને ચેડી દોડું પકડવા એમ દોડ કરે રહ્યો. બુદ્ધિ જ નહીં ને આમાં મગજ જ નહીં બિલકુલ. કંટાળી છે. તાણે શું કરવાનું? હેરાન કરી નાખો બોલ. કંટાળ્યા નથી તો ગોડાથી. એટલે મેલું થાપ હમણો ખબર નહીં પડતી. હેડ ઓછી એટલે હે લે તો આખો દાડો તો દોડાવે ને ઓય કળ કરતો નહીં. એ ઓય તું ઓય ચો હેડ્યો તું મારા બાપાને કહેવા તું આમ ફરજે. આ બુસટ જોજે ને બુસટ પહેર્યું હે આ છે ઓમાં વનામાં એટલે પણ હું પહેર્યું છે. તું જા તું એડવાન્સ કરજે. લે. મારા બાપાને કહી દઉં. આ કહી દે જા કહી દે
કઈ દે એટલે ગોડા આખો દાડો તો દોડાય દોડાય કરી જોજે માં તો ફાળીઓ પડતું કરાય. હા થાચો. આહા ગોડા ચડી દોડી દોડીને થાચો. ત્યાં પાણી ભરતા જી પીએ. લાવું. ગોડો પોણીએ નહીં પીવા દેતો સુખ શાંતિ. જોજે થાચીને હાલ આવીને બેઠો હું. આ લુગડો ને બધું બગાડી નાખ્યું. લાવ. ખરેખર ગોડાથી એટલો કંટાળી ગયો કે માથામાં કોક મારીને નાહી જવું એટલો કંટાળો લેવરાવે ગોડો. હેડો આપણે ઓયથી જતા રહીએ. હું આવું કે 10-15 નહીં જોઈતા, આપણે જતા રહીએ ઓયથી. તમારે એવું હોય તો રહો, નકર હું તો જાઉં. ના ના ખરેખર કોકના કણ આપણે તગારો ઉપાડશો અને કોકના કણ આપણે કાળી મજૂરી કરશો તો ચાલશે. હું તો પણ તમને બાકી આ- પહેલાથી કહેતી હતી. પણ આ ગોડાને હાચવો ને એ તો મને કંટાળી ગયો હું તો. આ 4 દાડેથી હુર્યો ને એના ચડી દોડ દોડ કર્યો હું 4 દાડેથી. આ થાચીને આવીને બેઠો. મને પેલી શેઠોણી આખો દિવસ બેહી રહ્યા ને હું જેટલું કામ કરું ઘરનું આખો દિવસ ના ના આપણે કોઈને કેવું નહીં. હેડો આપણે જતા રહીએ બારોબાર. હા હેડો આપણે જતા રહીએ. મારું બેટું આ કેરીઓ શીખર ચિયો પાડી જાય રોજ ખબર પડતી નહીં જણા તો એની વાત છે તો તમે ચો હોદવા જશો કેરીઓનું? એટલે હા પછી આવો બે જણા શેઠનાય રહેતા હતા તે શું થયું તે અમે તો હેડ આ પેલો ગોડો નહીં ગોડો એ ગોડો મારું લોહી પી જાય. ચિયો ગોડો લે અહીંયાનો છોકરો છોકરો ગોડો હે હોવા કોમ કરા કરા મરી જઈએ અને છોકરા ચીડી દોડે દોડે મરી જઈએ અને થાચી અને ખાવા બેસીએ તો એના અંદર માટીડો નાખે. પાણી પીએ તો એના અંદર જે તે વસ્તુ નાખીને નાહી જાય. શું કરીએ કહો? કંટાળીને અમે તો હેડો ભરો. અને પાછી શરત એવી કરેલી છે હા કે તમે મહિનો રેગ્યુલર ભરશો ને તો જ પૈસા આવજો. અને આ મહિનો ભરવા જ નહીં દેતો ને ગોડો. કેટલા મહિના દાડા ભર્યા તે 100 દાડામાં મને પૂરા કરી નાખ્યા. આ કોઈ કોમના નહીં રહ્યા. શું પણ કરો? પૈસા ના આલે ના અને નવરા હાથે હેડ્યા નવરા હાથે કોઈ ના. હવે ઘેર જઈએ 2 જણો. માવડો જબરો કહે છે એટલે કારણ શું કરીએ કહો તાન. અને છોકરો લોહી પી જાય. તેઓ બીજા નોકરી જાવ હવે બીજા વધે હો એવું છે એ હવ આવજો તાન. હા આવજો હા હું શું કહું બોલો. આપણે લડી જવું નોકરી ગણ ના બાપ આપણે નહીં જવું. આ તો અડવિત્રો હા આપણો કક કરો તો કશું કોઈ ના કરે મોયનાથી અળુતરો તું હે જ નહીં ના જવાય. પણ ઈકન તો એટલે 20,000 પગાર મળે ના જવાય ત્યાં તો અડધમાંથી પાસ આવી જાય. પછી આપણે શું નહીં કરો? આપણે નહીં આવીએ નહીં જાય આપણે નહીં આવીએ પાછા તમારે જવું જો બાપ માર નહીં આવું. અત્યારે 20,000 પગાર છે મળતો નહીં તને ખબર હે ને હું મળતો નહીં. પણ આ તો અડધમાંથી પાસ આવી જાય. પછી શરત છે એવી તો મહિનો રાખવાનો. પછી તમે નહીં રહો ને તો પછી અડધમાંથી તમે પાછા. પણ ના રોત તો ને પછી પગાર ના મળો તો એ ગમે જેવો ગોડો છે હું એને સાચું કહી દઉં જોઈએ તું તમે. હેડ હવ. તું એક વાની હેડજી આપણો તું શું જે તે ખાખા કરે આખો દાડી મોઢું તારું બંધ રહેતું નહીં પણ વખત તો છો જ ને આવડા ભાઈ આવડા પછી આયા ભાઈ મજા આવો હવ મજા મજા અમને એ ભાળ મળે છે કે તમારે કોઈક નોકરની જરૂર છે ભાઈ મોણાની જરૂર તો છે અમારા નોકરની હા પણ છોકરો હાચવવાનો છે અને ઘરના અંદર કામ કરવાનું છે. હા તે કરશો એ 2 મોણા જોવું છે મારે. હા તમે બે છીએ ને પણ હવે 2 રહો હા શું પણ શું કરો મારી એક શરત રહે અડદમાં મૂકીને જતા રહો તો એક પૈસા નહીં મળે. આ તમને કીધું. ના બહુ કીધો નહીં જઈએ હા પણ મારી એક શરત છે શું શરત છે? કાઢમાં તમે ગાડી મેલશો ને તો તમારે 2 મહિનાનો પગાર અમને આલવો પડશે સાંભળે છે? રાખવાનું છો રહેવાના. હે સારું ભાઈ મંજૂર છે અમને. મંજૂર છે હવ પણ મારા છોકરાને તમે જોઈ લો પહેલા જોઈ લઈએ છોકરાને બરાબર એને સો બોલાવો મારો સીધો ગોડો રાખવો પડશે. હા કશો તને ગોડો હો કર્યો હા પણ 20,000 રૂપિયા દર મહિને કેચ 20,000 આલવા તો તમે સારું કામ કરશો ને તો 2 રૂપિયા વધારે આલ્યો. હા તો આપણે રહેવા બંધાયેલા હા અને તમારા ઘરનું કામ કરવું પડશે ઓનાથી બધું. હા તો કરશે જે કામ બતાડે તમારે કરવું પડશે કારણ કે એને ઠીક રહેતું ને કેરીઓ ખા ખા કરે રાખો. પણ હવે 2 ટાઈમ ખાવાનું તમારે રહી રહે હો પાછું હા એ તો ખાવાનું કહો હતો ને હા હા તો અમે 3 જણા છીએ 2 તમે 5 થાય બીજું થાય વધો ને તમે તો 3 ટાઈમ ખાજો ને 2 ટાઈમ જજો. જજો એટલે કદાચ મહિના પછી પૈસાની જરૂર પડે તો આલો કે પૈસા આલજો ચિંતા ના કરવાની. હા આ તો ભાઈ ઘર લઈને બેઠા જરૂર ન પડે 2-5 હજારની એમાં પછી તમે ના પાડો તો મેળ. ના ના છે પૈસા તો પૈસાની તમે ચિંતા ના કરો આપણે કોઈ એવું છે જ નહીં અને હું તમને એવું રાખું બી નહીં. તો બોલાવો છોકરાને બતાવો કોમ હેડો તો જોયા છોકરા ટોકા પાડીએ સિયા સિયા એટલે ટોકા પાડીએ ઓમ રે એટલે આ રહ્યો છે
વાહ વાના ભાળવાનો તો ભાઈ આ એકનો એક છે મારા લાડકો આવ્યો આવો છે લાડકમાં એક હા, સહી આવો છે હમ ત્યાં સેટી દે ફોડે આ તો બહુ આવડે મિત્રો કશો વાંધો નહીં અળવિત્રો હક કરીએ તો આપણે સીધો કરવો છે પણ જુઓ તો ખરી હા હા બિયામાં તું બિયાને બીવરાવશે આ 15,000 પગાર ઓનો દાલવાનો ભાઈ તમારે આ તો કશો વાંધો નહીં તો વાહ તો પેલા નવડાવ પડશે અઠવાડિયા તો નાયો નહીં પેલા તો હે વાઘ જેવો ગદમાર છો રહ્યો સટપેર ભાઈ અઠવાડિયા સુધી ચો રહ્યો હશે પેલો આપણે સુધારવો પડશે વડો તો એ તો એને આપો સમય આવશે એટલે સુધરી જા છ સુધરી જાય ના હું ના સુધરે કોના બાપા તાર કોમ કરશી તારું બધું આ તને ખવડાવશી નવરાવશી લુગડા પહેરાવશી ફરવા લઈ જાય એવું બધું કામ કરશી ચાલશે ને હા ગોકુળ લઈ જા અગવાઈ લઈ જાય એ રાઈટ લઈ જાય હા હવે તો બરોબર બધું તને ખવડાવીશું પીવડાવીશું ધોવડાવીશું તું ચિંતા ના કરે આગળ ખાવા પીવા ધોરાબાનું આવી ગયું ભેગું વાહ. ચેચમ ખેંચી છે જાય જો ઘરમાં દોડો જુઓ ભાઈ જોઈ લીધો મારો બધો ફૂંદડીઓ મારે તો ખબર ઘોડો ફૂંદડીઓ મારતો એમ મારે છે આ છોકરો છે બોલો હાચવી કે હો હા ના અચ્છા હાચવીનો છે ને આમ હે તો. હાચવીશ મોન હા ઉવા હાચવીશું હાચવ છે આ તો તમારો સીયો અમારો સીયો અમે હા. રીતે હાચવીશું હા તો મીન મીક ના આપી દીધું બરાબર ને અડધો છોડીને જાતા ના આ મારા બેટા ઓલે કોઈ હળગાયું છે એ શેઠ! અરે હું લે આ ઓલે હળગાઈ જો આ તમારા અરે, ઘોડો. અરે, આ તમારો અરે, ઘોડો. એ બોલા એટલે આ તને ખબર પડતી નહીં લ્યા તને ઓળવાની ખબર નહીં પડતી હું છે ને ઓલો તમે ઓલો અરે પણ આ માટીનો ઘણો ઓળાઈ જાય તને ખબર પડતી નહીં એટલી? હું તો બસ ત્યાંથી પાણી લાવું તાર અરે પોણીની જરૂર નથી માટીનો આમ નોખરમાં ઓળાઈ જાય માટીથી ઓલાઈ જાય તને ઓળાઈ જાય તારો અક્કલ તો છે આટલા વર્ષો કાઢેથી મને નહીં ખબર આ માટીથી ઓલાઈ જાય આ ભાઈ બુદ્ધિ વગર આ બુદ્ધિ વગરનો જ લાગે છે અમને થોડી ખબર હોય માટીથી ઓલાતું હોય એટલે તો બે એક જ જેવા અક્કલ નો લાગો મને તો ભૂલા ભૂલા ભૂટ હવે હગો વાહ કરે આય ઓત તો આમ ન કરે છે ઈ ઓત શું કરે તમારો છોકરો હમણાં? કરો? અમે શું કરીએ આ જોજે આ ધોતે તણે હાલે મેડમ હું મેરે થાવ હમણાં તારા બાપાનો લાડ કરા બધો લાડ નહીં એટલે ઓ હે તું ઓમ હે એ મારવાને ભાઈ મારવાના ભાઈ એટલે તને મારવાનો પગાર આલ્યો તમને તારે ધોતે ખેંચે છે બીજું કઈ આ ખેંચતો હગો નહીં તારી બુદ્ધિ તો મારી દે હા ધોતે એવું કરે તાર ધોતે ભેગા કરવા ને જેને તાર ધોતે ખેંચી લે બુદ્ધિ મારી દે તારી બુદ્ધિ ભેગા કરો ધોતે ભેગા કરવા છે હમણાં જોયા મને 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 લાગે હવે ધોતિયાવાળી મને વળી હાટો મને હાટો એ શેઠ મને ધોતિયાવાળી વળી જીવો એવું લાગે અલ્યા બાબલો તું હવે ચલો ધારાનો બોલે આગળ મને લઈ જા પેલી મકા ક્ષેત્રો ગામો એ લે, હેડ તું તો મને અલ્યા, પૈસા ખાવ હેડ લગાઈ લે હેડ મોય થા મારી દે એ લોકર છે મેરા એમ નહીં તું તો નહીં લે તું તો નહીં લે તું નખરા ચમ કરી લે તારા બાપાને ને તારી માનો ભળે વાપરો. મારો શું કરવા મારો એટલે તારી માને ને તારા બાપને ભળી નાખ નખરા કરી શું કરવા હે મારો શું કરવા શું કરો મારે હે શું કરો મારો એટલે હાડકો તોડી બંધા બંધા ને હમણાં હાડકો તોડી નો છો હમણાં ચાલો જો તારી મસ્તી કરતા કો તો હળગાવો છે કો તો ધોત્યો ખેંચી છે મારો શું કરવા મતલબ આ તો બાબા બીજું હોત તો ચોટ તું ચોટ એનો બાપ ચોટ તો તાચો ચોટ ઓબડ ના હોય આમ તો એ તું કરે આવો પણ મસ્તી કરે તું મસ્તી કરે આવો મસ્તી કરી બાબા ભાગી દે હે વના તાસી પેલા બે નાહી ગયા તો બાપડા 20 દાડા ભેરી નાહી જવાના તાસથી અમે તો નીચે તારી પત્તા ફાડી દો ગયો માર્યો મારી વાળી નખરો કરતું હોય જાણો તો તારે તારા બાપાને હશે તો કશું નહીં બોલીએ અમે એકલો અમારો આખો દાડો માં જોડે જ રહેવાનું હોય તારો હવે નખરો કરે ને તું તારું આઈ બનશે ઓ અમડ્યું કો દબાઈ હટ તારા બાપા ના કહેતો તો માર્યો ને કહે તારા બાપા ના મમ્મી ના કહેતો કહે શું કીધું લઈ કહું હા કે તો વળી વાઈને માર્યો શેઠ બળી જા અલ્યા ઓલાઈ જાવ હાલ જાવ નહીં એ તો ઓલાઈ ગયા ઓલે આ માટી માં ઓલાઈ ગયા પાણી ઊંડું લાવ્યો તો હું ઉપર રહેતો લવાલો હું તો બળી ગયો આ બે જણા ઉપર માટી મારા ઉપર
અરે અરે તમે પેલા હળકતા તું પેલું હળકતું જ નતા કહેતા કે માટી નોખો તો ઓલાઈ જતા અલ્યા આ તો પાણી છે નાવાનું ગરમ પાણી તું એ તો હળકો દેતા હતો માફી ના નખાય. તારા પણ ઈયોને કીધું કે પેલું હળકતું તો એટલે કે માટી નોખો તો ઓલાઈ જાય તમે એનું પણ માટી નો છે હળક આજે તું તાજી વસી તને રાખો જ નહીં લાવો બે મિનિટ ભાઈ અલ્યા ભાઈ હવે જા તારું જે કામ કરતો કરજે તાર પૈસા લાવો બીજી વાત જાવ જા જા તાજી ભાઈ જે કામ કરતો હોય કરી ખા આવા નાવ ગધાડા ચોથી મળો. શીખ એ મમ્મી આગળ આવી જલ્દી કર કે ધંધા લાગી અરે, આવજો. હું છે આ છોકરાને અગવાનું વાળી લઈ જજો. એટલે આ મને લઈ જાજે પેલી બાજુ આપણે થોડી લઈ જવાનો હોય એનો. તો લઈ જવા પડશે તારા પગારથી રહ્યા છો તો શું કરશો લઈ જાઓ, લઈ જાઓ. જલ્દી. કાલ તો હું લાવું છું પેલા લઈ જાઓ, લઈ જાઓ. તેના છોકરા જલ્દી ચડ્ડી પહેરવા આવે છે ને અંદર એ, વાળો લઈ જાઓ, લઈ જાઓ. વધારે બગાડશે આ તો. હેડ 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 ચૂપી હેડ હેડ પાણી ભેજો, એક ઘોટ દોજો. જો સીધો દો થઈ ગયો ને હા, થઈ ગયો. પેલી ચીકુડી નથી એવો ધોયો છે ડબ્બાઈ બરાબર છે. એવું જ કરવા લાયક છો નતો. એવો ઓબળે ઠોહાડે કે તો વબડાય જ, તો જ સીધો રહી જાય. માપડો એને મા બાપનો ભાડેલો વધારે ફાડી દે સાચી વાત છે. પણ હવે તો આપણા જોડે એકલો જ રહેવાનું હોય ને રહ્યો. એકલો ને ધોઈ જ નોખવાનો બરાબર છે, સાચી વાત છે. હજી એકલા બેઠો મારો બેટો કલાકથી પાર લાયો નહીં પૂછજો. એટલે ખાલી એકલો અગજત પણ હો મૂતરતો ના ઓ તારી માએ ના પાડેલું છે ખાલી અગવાનું જ છે લે હેડકી ઊભો થાકી કલાકથી ફાટવા બેઠો તો પાર લઈને લાવતો હજો વાહ મૂતર્યો નહીં ના ના ઉપર મત જોતા મૂતર્યો તો તારી વાત થાય મારો બેટો આ બધોને ભણાવે એટલે તું ચો જોઈ એ તો મને ઘર નથી આવી તો ચમ એમ કરતું તું એટલે પાછું જતું રહ્યું મોય પહોંચમ આમ ચીડી હાથ કરતો હતો હા એ તો પ્રેશર પાછું લઈ લીધું મોટા મેં નખર કરી હેટ હેટ એ બાપા આગા વળજો થોડા રા માં ઓરું ઓય 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 આહ. એટલે ઉભા ઉઠ એટલે ઉઠ આ ઉભા રહે તું આ શું કરીને આવ્યો તું શું કરીને આવ્યો એટલે ઉઠ ઉભો રહા ગંજાઈ માર્યો આ તો છે તું આવડો મોટો હસી તો ખબર પડતી નહીં તને એટલે તો જયા શું છે? આ ઓમાં આવે આ તારો જીવ હજી ભરીને આવ્યો તું ધોરાયો પેલા બેને કીધું તો હતું. આ તો ટોકો પાડી ગયો ને એ બે જણ તો જ્યાં હોય આવા. મેકા છે લ્યા હું લઈ જતી ને અગવા. લઈ જઈ હતી આ ઓન મેકલ્યા હતા. એટલે ભાઈ તમે મોકલ્યા હતા છોકરા ઘાડે પકડા એટલે બાપુ અઘાડ્યો છે કલાક બેઠો છે એટલે શું કર્યું તું કલાક ઘોડા બેઠો તો કોઈ જો ને બાપા બેઠો તો પણ આ એમ કે ખાલી અગજે જ હા. ઉતરે તો કે રોડું માર્યો માથા એટલે આવું કેવડે શું કરે રોડું મારવાનું શેઠોણી ના પાડી દો કે ખાલી અઘાડતા એટલે તારા બુદ્ધિ છે કે ના આવું કરે એટલે શું તમે ધોરાવ લઈ દોડો કોણ ઢોકળા લઈ જાય તમે વળી એવી કોઈ શરત નહીં બંધાય કે તમે છોકરો અઘા તો ઘોડામાં તો ધોરા ધોઈ પડે ભાઈ 15,000 મફત થોડા આલું છું તો એ તો ઓદો નહીં નહીં તો મેળાવો. દેતા છૂટા થઈ જતા તાર પગાર લઈ. આ તો છૂટા થઈ જાય લાવો પૈસા બે બહેનોના પૈસા આવો દુકાન આપજો 3 વાગે જેવા લઈ જાજો તો કેટલા વાગે આવું કહો 3 વાગે આવજો આ છૂટો તમે કરો મુની થતો પાછો વાહ 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 આ જે શરત થઈ એ તમે નાખજો આ જો, બધાના 30,000 રૂપિયા રોકડા ત્યાં હા. લાગો હોત ને હું આવું છું હા આવો આવો આ છોકરાને તમે મારતા હતા મને ખબર છે બધી ખબર છે